નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ માહિતી। તો ભરતીઓ વિશેની નવીનતમ માહિતીથી અપડેટેડ રહેવા આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આપ ભરતી વિશેના નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવી શકો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ પર। મિત્રો, શું તમે સાયન્સ સ્ટ્રીમ, ફૂડ ટેકનોલોજી કે પછી મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છો? જો હા, તો આજે તમારા માટે એક ખૂબ જ મોટી અને સુવર્ણ તક આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા વર્ષ 2026ની સૌથી મહત્વની ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતી છે સહાયક ફૂડ સેફ્ટી ઓફિસરની પોસ્ટ માટે। જો તમે પણ સરકારી નોકરી મેળવવા માંગો છો અને તે પણ અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં, તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે। આજના આ વિડિયોમાં અમે તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી, જેવી કે લાયકાત, પગાર ધોરણ, સિલેબસ અને અરજી કેવી રીતે કરવી, તે સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું। તો વિડિયોને અંત સુધી જરૂર જોજો। ચાલો સૌથી પહેલા વાત કરીએ કુલ જગ્યાઓ વિશે। એએમસી દ્વારા સહાયક ફૂડ સેફ્ટી ઓફિસર માટે કુલ 45 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે। આ જગ્યાઓને અલગ અલગ કેટેગરી મુજબ વહેંચવામાં આવી છે, જેમાં જનરલ કેટેગરી માટે 20 જગ્યાઓ છે। ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 4 જગ્યાઓ, એસઈબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે 12 જગ્યાઓ છે। ત્યારબાદ શિડ્યુલ્ડ કાસ્ટ એટલે કે એસસી માટે 3 અને શિડ્યુલ્ડ ટ્રાઇબ એટલે કે એસટી માટે 6 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે। આમાં વિશેષ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ કુલ જગ્યાઓમાંથી 2 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અનામત રાખવામાં આવી છે। તો આ એક સારી સંખ્યામાં ભરતી કહી શકાય। શૈક્ષણિક અને અન્ય લાયકાત। હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની, અને તે છે શૈક્ષણિક લાયકાત। આ પોસ્ટ માટે એપ્લાય કરવા માટે તમારી પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી હોવી ફરજિયાત છે। ધ્યાનથી સાંભળજો, કારણ કે ઘણી બધી અલગ અલગ ડિગ્રીઓ આ માટે માન્ય છે। જો તમે ફૂડ ટેકનોલોજી, ડેરી ટેકનોલોજી કે પછી બાયોટેકનોલોજીમાં ડિગ્રી ધરાવો છો, તો તમે એપ્લાય કરી શકો છો। આ સિવાય ઓઇલ ટેકનોલોજી, એગ્રીકલ્ચરલ સાયન્સ અને વેટરનરી સાયન્સના ગ્રેજ્યુએટ્સ પણ આ માટે એલિજિબલ છે। એટલું જ નહીં, પણ બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી અને કેમિસ્ટ્રી વિષય સાથે ડિગ્રી ધરાવતા મિત્રો પણ ફોર્મ ભરી શકશે। અને ખાસ વાત, જે મિત્રોએ મેડિસિન ફિલ્ડમાં ડિગ્રી લીધેલી છે, જેમ કે એમબીબીએસ, બીડીએસ, બીએચએમએસ, બીયુએમએસ, બીએસએમએસ કે બીએમએસ, તેઓ પણ આ ફૂડ સેફ્ટી ઓફિસરની પોસ્ટ માટે અરજી કરવાને પાત્ર છે। તેથી મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે પણ આ એક ઉત્તમ વિકલ્પ છે। વયમર્યાદા અને પગાર। હવે જોઈએ કે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ। આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ। જો કે, સરકારી નિયમો મુજબ અનામત કેટેગરી અને મહિલા ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે। વધુમાં વધુ છૂટછાટ સાથે ઉંમર 45 વર્ષથી વધવી ન જોઈએ। હવે સૌથી આકર્ષક વાત એટલે કે પગાર ધોરણ। મિત્રો, આ સહાયક પોસ્ટ હોવાથી પ્રથમ 3 વર્ષ માટે તમને ફિક્સ પગાર મળશે। અને આ ફિક્સ પગાર છે મહિને 49,100 રૂપિયા। જી હા, 49,100 રૂપિયા ફિક્સ પગાર। 3 વર્ષના સંતોષકારક સમયગાળા બાદ તમને લેવલ 7ના પે મેટ્રિક્સમાં સમાવવામાં આવશે, જેમાં તમારો પગાર 39,900 થી લઈને 26,100 સુધીનો રહેશે અને સાથે અન્ય ભથ્થા પણ મળશે। અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી 500 રૂપિયા છે, જ્યારે રિઝર્વ્ડ કેટેગરી જેમ કે એએઈડબ્લ્યુએસ, એસઈબીસી, એસસી અને એસટી માટે ફી માત્ર 250 રૂપિયા રાખવામાં આવી છે। દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની ફી નથી, તેમને ફી માફી છે। ધ્યાન રાખજો, આ ફી તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। પસંદગી પ્રક્રિયા। તમારી પસંદગી કેવી રીતે થશે? તો મિત્રો, આ ભરતી માટે તમારે લેખિત પરીક્ષા એટલે કે રિટન એક્ઝામ અથવા ઓનલાઈન એક્ઝામ આપવાની રહેશે। આ એક્ઝામના માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે। અરજી કેવી રીતે કરવી? હવે ખૂબ ધ્યાનથી સાંભળજો કે ફોર્મ કેવી રીતે ભરવું।
સૌથી પહેલા તમારે એએમસીની ઓફિશિયલ વેબસાઇટ અહીં વિડીયોમાં દર્શાવી છે એના પર જવાનું છે. ત્યાં તમને રિક્રુટમેન્ટ સેક્શન દેખાશે, તેના પર ક્લિક કરો. રિક્રુટમેન્ટ પેજ પર સહાયક ફૂડ સેફ્ટી ઓફિસર જાહેરાત ક્રમાંક જે અહીં વિડીયોમાં દર્શાવેલ છે તેને શોધો. ત્યાં સામે એપ્લાય ઓનલાઈનનો ઓપ્શન હશે. એપ્લાય બટન પર ક્લિક કરીને તમારી તમામ વિગતો ખૂબ સાવચેતીપૂર્વક ભરો. તમારા ફોટા અને સહી એટલે કે સિગ્નેચર સ્કેન કરીને અપલોડ કરો. છેલ્લે તમારી કેટેગરી મુજબની ફી ઓનલાઈન ભરો. ફી ભરાયા બાદ એપ્લિકેશન સબમિટ કરો અને કન્ફર્મેશન રસીદની પ્રિન્ટ કઢાવીને તમારી પાસે રાખો. આ પ્રિન્ટ તમને ભવિષ્યમાં કામ લાગશે. મહત્વની તારીખો મિત્રો, સમય ઓછો છે એટલે તારીખો ખાસ નોંધી લેજો. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 13 જાન્યુઆરી 2026થી થઈ ચૂકી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 27-20 જાન્યુઆરી 1926. 27 જાન્યુઆરીએ રાત્રે 11:59 વાગ્યા સુધી જ તમે અરજી કરી શકશો. છેલ્લા દિવસોમાં વેબસાઇટ પર ટ્રાફિક વધી શકે છે, તેથી મારી સલાહ છે કે બને તેટલું વહેલું ફોર્મ ભરી દેવું. મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક, ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઇટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે. આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો. તો મિત્રો, આ હતી એએમસી ફૂડ સેફ્ટી ઓફિસર ભરતીની સંપૂર્ણ માહિતી. જો તમે આ ક્રાઇટેરિયામાં આવતા હો તો ચોક્કસથી એપ્લાય કરજો કારણ કે આવી તક વારંવાર નથી આવતી. જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેમને પણ આ ભરતીની જાણ થાય. અને આવી જ સરકારી ભરતીની અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો. વિડીયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ.